ખેડૂતો માટે માઠા સમાચાર માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં રાજ્યના નાગરિકોને ગરમીથી ચોક્કસપણે આંશિક રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 5 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી ઘટી શકે છે, પરંતુ 18 થી 20 માર્ચ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ 18 માર્ચે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં માવઠું થઈ શકે છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે સંઘપ્રદેશ દીવમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તો મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ માવઠું વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી, જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। ખેતરમાં જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકોમાં નુકસાનીની પણ ભીતિ છે, તો આ તરફ કેરીના બગીચા રાખનાર લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા। જો માવઠું થશે તો કેરીના પાકને નુકસાન થશે।